નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। 2 દિવસ પહેલાં જે જમ્મુ કાશ્મીરમાં જે ફરવા ગયેલા લોકો ઉપર જે ગોળીબાર થયેલો અને ગોળીબારમાં 26થી વધુ લોકોના જે મોત થયા છે તેના વિરોધમાં આજે મોરબીમાં મૌન રેલી જે છે તે અત્યારે નવા બસ સ્ટેન્ડ ખાતેથી નીકળી અને અત્યારે મહાનગરપાલિકા કચેરી પાસે જે પહોંચી છે અને ત્યાંથી શાક માર્કેટથી નેહરુ ગેટ ચોક સુધી આ મહારેલી જે મૌન રેલી જે છે તે જવાની છે। અને તમે જોઈ શકો છો કે વેપારીઓએ પણ આજે સ્વયંભૂ બંધ પાડ્યો છે। એક પણ દુકાન જે છે આજે ખુલ્લી નથી। તમામ દુકાનો વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી અને આજે આતંકી હુમલામાં જે મૃત્યુ પામ્યા છે તે લોકોને શ્રદ્ધાંજલિ આપી છે અને શ્રદ્ધાંજલિ અર્પણના ભાગરૂપે જે આ મૌન રેલી જે છે તે આજે યોજાઈ છે। જુદા જુદા જે વેપારી સંગઠનો જે છે, ચેમ્બર ઓફ કોમર્સ હોય, બીજા અન્ય સંગઠનો હોય, તે જુદા જુદા વેપારી સંગઠનોએ પણ આમાં જોડાયા છે। ત્યારે આપણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું। જિલેશભાઈ, આજે મૌન રેલી જે છે નીકળી છે, કેટલા લોકો જોડાયા છે, કયા કયા સંગઠનો? આશરે 500થી 700 લોકો આ રેલીમાં જોડાયેલા છે અને દિવંગતોને શ્રદ્ધાંજલિ રૂપે આ મૌન રેલીમાં બીજા કયા કયા કાર્યક્રમો છે, શું કહે છે? બીજા આની સાથે ત્યાં નગરધ્વજના ચોકમાં ધૂન બોલાવવામાં આવશે। એક વીરાંજલિ એટલે જે લોકો સદગત થયા છે એમના આત્માની શાંતિ માટે વીરાંજલિનો કાર્યક્રમ કરવામાં આવશે અને ત્યાર પછી ઇસ્લામિક આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવશે। અને કયા કયા સંગઠનો જે છે આજે મૌનમાં જોડાયા છે અને બંધ પાડ્યો છે? હા, મોરબીમાં લગભગ તમામ જે સંગઠનો છે, મર્ચન્ટો છે, ચેમ્બર ઓફ કોમર્સ હોય, મેડિકલ એસોસિએશન હોય, પ્લાસ્ટિક એસોસિએશન હોય, ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન હોય, પીપરમેન્ટ એસોસિએશન હોય, લગભગ તમામ એસોસિએશનોએ સ્વયંભૂ જ મોરબી બંધ પાડ્યું છે। આજે બંધ પાડ્યું છે અને 500થી વધુ લોકો, તમે જોઈ શકો છો કે 500થી વધુ લોકો આ મૌન રેલીના ભાગરૂપે આગળ વધી રહ્યા છે। જે આતંકવાદીઓએ બર્બરતાપૂર્વક જે ફરવા ગયેલા લોકો ઉપર જે ગોળીબાર કર્યો છે તેના વિરોધમાં આજે મોરબીમાં મૌન રેલીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે પણ જુદા જુદા સંગઠનો દ્વારા આ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। ત્યારે આજે સર્વ હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મૌન રેલી અત્યારે શાક માર્કેટ ચોક ખાતે પહોંચી ગઈ છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે। ત્યારે તમે જોઈ શકો છો કે મુખ્ય બજારો છે તે બજારો પણ તમામ બંધ છે, સિવાય કે જે ઇમરજન્સી મેડિકલ જે છે તે મેડિકલ સિવાયની તમામ બજારો જે છે તે અહીંયા બંધ છે અને બંધ રાખી અને આ વિરોધમાં જે જોડાયા છે અને જે લોકો આમાં જે મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ જે છે તે અર્પી રહ્યા છે। આજે તમામ સંગઠનોને એકસાથે મળી અને જે આ મૌન રેલી જે છે તેમાં જોડાયા છે। આજે આખા દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે, શ્રદ્ધાંજલિના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે રાત્રે જ જે લોરિયા દ્વારા નવા બસ સ્ટેન્ડ અને નેહરુ ગેટ ચોકમાં જે છે તે
તે પાકિસ્તાનનો ધ્વજ દોરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો રસ્તા ઉપર. તમે જોઈ શકો વેપારીઓ પણ જે છે તે આ મૌન રેલીમાં જોડાઈ રહ્યા છે. વિવિધ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, વેપારીઓ સહિત તમામ લોકો આ મૌન રેલીમાં જોડાઈ અને શ્રદ્ધાંજલિ જે છે તે આપી રહ્યા છે. વોરા સમાજ હોય, વોરા સમાજ પણ જોડાયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ને પણ આજે બંધ રાખી છે. અત્યારે 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. વીર બજરંગી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. કાંતિભાઈ, શું કહેશો? આજે મૌન રેલી છે. સમગ્ર વેપારી વિશ્વ હિન્દુ પરિષદ, ડોક્ટરો અને વેપારી એસોસિએશન દ્વારા મૌન રેલીનું આયોજન કર્યું. એમાં અમે બધા સાથે સમગ્ર મોરબી જે જોડાણું છે એ બહુ દુઃખની વાત છે કે 27 આપણા ભાઈઓ જે ગુમાવ્યા છે એના માટે મૌન રેલી આજ મોરબીમાં તમામ સમાજના આગેવાનો દ્વારા મૌન રેલીનું આયોજન કર્યું. વાડીસી સાહેબ પણ છે. સાહેબ, શું કહેશો? આજે મૌન રેલી છે, બંધ પાડવામાં આવ્યો છે, શું? આ મૌન રેલી એ પહેલગામમાં ઘટેલી ઘટનાનો એક આક્રોશ છે. એ વેલીને લોહીના રંગે જેણે રંગી છે એ ભારતના આત્મા ઉપરનો એક આઘાત છે. આ સમાજની આજે આ મોરબીની આ રેલી એ દર્શાવે છે કે આના માટે જે કંઈ પગલાં લેવામાં આવે પાકિસ્તાનથી માંડીને આતંકવાદી અને એના આકાઓ માટે, એના માટે સમગ્ર સમાજ એની સાથે છે અને રહેશે. શું કહેશો જયંતિભાઈ? બસ આજે જે આ દુઃખદ બાબત છે કે જે ફરવા ગયા હતા એના ઉપર જે આતંકવાદીઓ હુમલો કર્યો છે, તો આજે મોરબી શહેરના વેપારિક સંગઠનો, ધાર્મિક સંગઠનો, રાજકીય સંગઠનો, શહેરના બધા જ નગરજનો એક એમની લાગણી અને દુઃખ વ્યક્ત કરવા માટે આ મૌન રેલીનું આયોજન કર્યું છે. અને અમે સૌની લાગણી છે કે આતંકવાદીઓ હર હંમેશ નેસ્ત નાબૂદ થાય એવો જોરથી એના ઉપરનો એટેક કરી અને એક પૂરું કરીએ. ઓકે, તમે જોઈ શકો છો કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને સાથે મૌન પાડી અને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી રહી છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.